આ ટેવો તમારા હોર્મોન્સ ઉપર ખાસ કરીને અસર કરે છે. જાણો કઈ ટેવો અને કેવી રીતે અસર કરે. પહેલાં તો એ જાણીએ કે હોર્મોન્સ શું છે. હોર્મોન્સ એ તમારા શરીરને બેલેન્સ રાખે છે. તમારી ઊર્જા, મનોવૃત્તિ, ભૂખ, પીરિયડ્સ, ત્વચા બધું જ હોર્મોન્સ સાથે જોડાયેલું છે. જ્યારે એ બેલેન્સ બગડે છે ત્યારે ઘણી બધી તકલીફો આવે છે અને ત્યારે જ તકલીફો શરૂ થાય છે. જો કોઈ પણ તકલીફ થાય તો તમારે સમજવું કે તમારા હોર્મોન્સ ઇનબેલેન્સ છે અથવા તો હોર્મોન્સના લીધે કોઈ તકલીફ થઈ છે. તો ચાલો જાણીએ હોર્મોન્સ ઇનબેલેન્સના સંકેતો. વારે વારે મૂડ બદલાય છે, ચીડચીડિયાપણું લાગે છે, પીરિયડ્સમાં ઇનબેલેન્સ લાગે છે, પીરિયડ્સ રેગ્યુલર નથી તમારા, પિમ્પલ્સ, ડલનેસ, સતત થાક લાગે છે, ઊંઘ નથી આવતી, આ બધા સંકેતો છે કે જે તમારા હોર્મોન્સ બગડેલ છે. તો હવે જાણીએ કે કેવી ટેવો આપણા હોર્મોન્સને બગાડે છે. રાત્રે મોડા સૂવું, મૂડ સ્વિંગ થવું, ચીડચીડાપણ રહેવું છે, ગુસ્સો આવે છે, સ્ટ્રેસ આવે છે તમને, ઓવર થિંકિંગ, ચાલવું નહીં, ફિઝિકલ એક્ટિવિટી ના હોય કોઈ, અને કોઈ પણ તકલીફ થાય છે તો તમે જલ્દીથી ને દવા પાછળ દોરો છો. આથી આપણા હોર્મોન્સો આપણા જીવનમાં, આપણા શરીરમાં મોટા ભાગનો ભાગ ભજવે છે. તો ખાસ ધ્યાન રાખો કે આપણા હોર્મોન્સ બગડે નહીં, જેથી આપણે ઘણી બધી તકલીફોથી દૂર રહી શકશું. એવા લોકોને તમે શેર કરો કે જે લોકોને આવી કોઈ પણ તકલીફો હોય તો એમાંથી બહાર નીકળી શકે, એમને કોઈક મદદ મળી શકશે. થેન્ક યુ.